ઘણી વખત નહીં, ગેસમાં તો રૂટીન આવું જ થાય છે કે રાત્રે 12 વાગે ભાવ વધારા ઘટાડાનો મેલ આવે અને બીજા દિવસે એનું અમલવારી હોય. એટલે અમારી પાસે કોઈ જગ્યા જ નથી, ઓપ્શન જ નથી. પણ હવે ખબર નહીં સરકારીમાં કાંઈ એ કંપનીમાં કેમ કાંઈ આવું થતું નથી એમ, પણ ક્યાંક ને ક્યાંક થોડુંક આમાં સરકારને ધ્યાન દેવું જોઈએ, મારું એવું માનવું છે આમાં. અને જો મારે કાંઈ કરવું ન હોય તો મને કોઈ એવો રાઈટ નથી કે મારે એમના વિશ્વાસ સાથે કોઈ રમત કરાય અને મારે પ્રમુખ પદ મૂકી દેવું જોઈએ કે આગેવાન એમને એમ નથી થવાતું. જે આગેવાન હોય એના ઘરે તમે જઈને એકવાર જોયા હો કે એના ઘરે જ તકલીફ હોય. એટલે આજનો જો સમય, હું તો ખાસ કરીને અત્યારની નવી જનરેશનને એક સંદેશ આપવા માગીશ. આજનો સમય છે ને ફાસ્ટ છે, દરેક વસ્તુ ફાસ્ટ છે આજે. તો પૈસા કમાવાય ફાસ્ટ જ છે, કમાઈ લઈએ છે. પણ મિત્રો જે પૈસા તમે કમાવો તો એ પૈસાનો સદુપયોગ કરજો, તમારો ટાઈમનો સદુપયોગ કરજો. ટાઈમ એક વખત હાથમાંથી નીકળી ગયો તો પાછો નહીં આવે. આપણે મોરબીમાં તો હજી સારું છે, છોકરા અત્યારથી બધા મોરબીના લોહીમાં જ, મોરબીના પાણીમાં જ ધંધો વસેલો છે. આપણે વાત કરીએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઓછામાં ઓછા મોરબી લોકલના 5 લાખ માણસોને રોજગારી આપણે આપી છે. હું માનું ત્યાં સુધી આ ધંધો જે છે ને એ તો બહુ હજી લોંગ ટ્રેક ઉપર જવાનો છે. 2 લાખ કરોડ કદાચ હું એનાથી પણ વધારે જે આપણે અર્થતંત્ર ઉપર આવવાનું જે સાહેબનું વિઝન છે એના ઉપર અત્યારે મોદી સાહેબ કામ કરે છે. અને મોદી સાહેબના વિચારને તો ભાઈ સલામ કરવી જ પડે, એમાં તો કાંઈ કહેવાતું નથી. પછી તો કે ને એક વખત તમે સક્સેસ થાવ એટલે પછી ઓટોમેટિક તમારો ઉત્સાહ વધતો જાય. અમે જે બ્લુ ઝોન અરાઉન્ડ દુનિયાના 80થી ઉપર કન્ટ્રીમાં મેં એક્સપોર્ટ કરેલું છે. એટલે સડનલી કોઈ પણ વસ્તુમાં ચેન્જીસ આવે, જેમ કે તમે કીધું એમ ગેસમાં રાતે 12 વાગે મેસેજ આવે કે મેલ આવે કાલ સવારથી 2.5 રૂપિયાનો ભાવ વધારો. ઘટાડો થાય ત્યારે નો ડાઉટ એવી જ રીતે થાય છે તો ત્યારે સારું લાગે, પણ ઘટાડા થવાના બહુ ઓછા ચાન્સીસ હોય. 30% જ ઘટાડો થવામાં હોય, 70% વધવામાં હોય જ્યારે. તો ત્યારે ખરેખર એ જે ભાવ વધારો સડનલી જ્યારે કોઈ પણ પ્રોડક્ટમાં, ગેસમાં હોય કે બીજી કોઈ પણ, માનો કે ટ્રાન્સપોર્ટમાં હોય, અમે એક્સપોર્ટ કરીએ તો શિપિંગ ભાડામાં ઘણી વખત રાતોરાત વધી જતા હોય. તો એ જે સડનલી આવે ને એ બધું આખા તમારા પ્લાનિંગ વીખી નાખે. એમાં શું હોય કે ધંધો છે તો તમે ધંધો એવું તો છે ને કે આજે માલ જે નીકળ્યો આજની જે પડતર છે એ જ ભાવ કાલે બીજા કે કોમોડિટી પ્રોડક્ટ તો જેવું છે નહીં. એટલે આમાં અમારે બધું એડવાન્સ પ્લાનિંગથી ઓર્ડરથી હાલતું હોય. તો ઓર્ડર મહિના પહેલાં લીધા હોય, 15 દી પહેલાં લીધો હોય, તો આપણે એવું કોસ્ટિંગ પ્રમાણે ગણીને હાલતા હોય ભાઈ આ મહિનાની આપણે અત્યારે આ ભાવ કરંટ માર્કેટના જે રો મટીરિયલના, ગેસના કે ભાડાના જે ભાવ હોય એના ઉપર આપણે કોસ્ટિંગ ગણીને એના ઉપર આપણો જે પ્રોફિટ ચડાવતા હોય એ ચડાવીને આપણે એના ઓર્ડર લીધા હોય. ઇન બિટવીન જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય કે ભાઈ સડનલી ભાવ વધારો આવે, થોડો ઘણો આવે તો પ્રોફિટમાં લોસ જાય, પણ માનો કે 2.5 રૂપિયા 3 રૂપિયા જો ગેસનો ભાવ વધારો એટલે બહુ હ્યુજ કહેવાય અમારા માટે, એ બહુ ઇફેક્ટિવ કહેવાય. તો ત્યારે એ ટાઈમના નેક્સ્ટ મંથના જે ઓર્ડરો પૂરા કરવાના થાય ને ત્યારે તમારે ફેક્ટરીવાળા લોસ કરવો પડે. એમાં ક્યારેક કોલસાના ભાવમાં એવી રીતે સડન વધારો આવી જતો હોય, ક્યારેક શિપિંગ લાઇનના ભાડા માનો કે ક્યારેક વધી જતા હોય, એક્સચેન્જ રેટમાં ક્યારેક ફરક આવતો હોય. એક્સપોર્ટમાં ઘણી વખત એવું થતું હોય, અમે સીએને ઓર્ડર લીધો હોય ફોર એક્ઝામ્પલ, સીએને બટ આપણે એના પોર્ટ સુધી પહોંચાડવાના ભાવ દીધા હોય. આજે કસ્ટમર હારે મેં ઓર્ડર નક્કી કરવાનો હોય તો હું મારા ફોરવર્ડરને છોકરાઓ પૂછે અમારા ફોરવર્ડ ડિપાર્ટમેન્ટમાંથી કે ભાઈ ભાવ આજનું ભાડું શું એમ, તો આપણે કરંટ ભાડા હાલતા હોય $700-800 ફોર એક્ઝામ્પલ કોઈ કન્ટ્રીના, તો આપણે $15-20 જગ્યાએ રાખી અને કેલ્ક્યુલેશન કરીને આપણે ભાવ આપી. અને એક્સપોર્ટમાં ઘણી વખત એવું બનતું હોય ભાઈ તમારે કટ ટુ કટ ભાવમાં વેપાર કરી લેવો પડતો હોય કે નો પ્રોફિટ નો લોસમાં. એટલે અમે તો એક્સપોર્ટ ઓરિયન્ટ છીએ, એટલે અમે તો સ્પેશિયલ એક્સપોર્ટ ઉપર જ લાવતા અત્યાર સુધી અમારા યુનિટ. એટલે અમારી વાત જનરલ ઇન્ડસ્ટ્રીની વાત કરું, એમાં શું હોય એક્સપોર્ટ ઘણાના ડોમેસ્ટિક માર્કેટ હોય તો એ એક્સપોર્ટ જે રહ્યું એ એક સાઇડ તરીકે લાવતા હોય ભાઈ ટેકો કરવા માટે. એક્સપોર્ટમાં કેશ પૈસામાં વેચતા હોય, નીચા ભાવમાં વેચી દે એટલે ક્વોન્ટિટી આવી જાય અને ડોમેસ્ટિકના માર્કેટ એનું જે છે એ હાલ્યા રાખે. તો એવા કેસમાં એક્સપોર્ટ એ આજે ભાડા વધે ને એમાં બહુ માર પડે. એમાં અમને પડે એમાં તો કે ભાઈ અમે ઓર્ડર લીધો ત્યારે $700-800 હાલતા હોય. હવે નફો અમે જે બુક કર્યો હોય ફોર એક્ઝામ્પલ ગમે એમાં 20 સેન્ટ મળે, 40 સેન્ટ તો ક્યારેક ભાડું વધી ગયું હોય. 700-800માંથી ક્યારેક $2000 ભાડું પહોંચી જાય. તો હવે કન્ટેનરે $1200 ભાડું વધી ગયું તો $1200 નફો ન હોય આપણી પાસે. તો ક્યારેક એવા ટાઈમે નુકસાન આવે. એટલે એ ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યારે ત્યારે આ બધી વાત કરી તો ઇન્ટરનેશનલ માર્કેટની થઈ. શિપિંગ છે તો ઇન્ટરનેશનલ થયું, એક્સચેન્જ રેટ છે તો ઇન્ટરનેશનલ થયું, ગેસ છે તો ઇન્ટરનેશનલ માર્કેટ થયું.
કોલસો છે તો એ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઇન્ડોનેશિયા ઇમ્પોર્ટ કોલ આવે. એટલે ઇન્ટરનેશનલ માર્કેટમાં તો આવું તો હાલતું જ હોય, ક્યારેક વધતા હોય ક્યારેક ઘટતા હોય. વધે ત્યારે ફાયદો થાય, મતલબમાં ભાવ ઘટે ત્યારે ફાયદો થાય, અને જ્યારે ભાવનો વધારો સડનલી આવે ત્યારે ક્યારેક નુકસાની સહન કરવું પડતું હોય. કમર તોડ નાખે ત્યારે? હા, ઘણી વખત તોડ નાખે ભાઈ. અને એવું તો અમે એક્સપોર્ટમાં અમને 2-3 વખત એવો અનુભવ થઈ ગયો હોય. એમની આટલું બધું જ્યારે ઇન્ડસ્ટ્રી ઉપર થતું હોય ત્યારે એસોસિએશન પાસે ઘણા બધા ફરિયાદો આવતી હોય છે. હા, કે આમાં એસોસિએશન સરકાર સાથે વાતચીત કરીને કંઈક રસ્તો ના નીકળે, કે અથવા સરકાર પાસે એવી અપેક્ષા નહીં કે 1 મહિના પહેલાં કંઈક આ બધું ગોઠવાઈ જતું હોય, અમને કોઈ ટાઈમ પીરિયડ આપવામાં આવે, કોઈ એડવાન્સ તારીખો, કે એક્ઝામ્પલ તરીકે ફેબ્રુઆરીની 10 તારીખથી વધારો થવાનો છે, એ 1 મહિના એને લેવલ અપ કરવા માટે, બેલેન્સ કરવા માટે કંઈક થઈ શકે. કેમ કે ઇન્ડસ્ટ્રી એક મોટું ફંડ ટેક્સ રૂપી સરકારને તો ચૂકવે જ છે. તો એ ચૂકવાતા ફંડને અહીંથી જે અચાનક ભાવ વધે ઘટે એને બેલેન્સ કરવા માટે ક્યાંય મેનેજ કેવું ન થઈ શકે? થઈ શકે, પણ આમાં સરકારના હું માનું ત્યાં સુધી અમે ઘણી વખત, તમે જે વાત કરો ગેસમાં, અમારે ઘણી વખત આવું થાય. ઘણી વખત નહીં, ગેસમાં તો રૂટીન આવું જ થાય છે કે રાત્રે 12 વાગે ભાવ વધારા ઘટાડાનો મેલ આવે, બીજા દિવસે એનું અમલવારી હોય. એટલે અમારી પાસે કોઈ જગ્યા જ નથી, ઓપ્શન જ નથી. એટલે અમે આ વારંવાર, મારા પહેલાં હું આજે પ્રમુખમાં આવ્યો 1 વર્ષ નથી, પણ મારા પહેલાં જે પ્રમુખ હતા, એના પહેલાં જે પ્રમુખ હતા, ત્યારથી અમે વારંવાર ગુજરાત સરકારમાં અને ગુજરાત ગેસ કંપનીમાં અમે વારંવાર એમને રજૂઆત કરેલી છે કે ભાઈ તમે અમને કમસે કમ 10-15 દિવસ પહેલાં જાણ કરો તો અમને અમારા ઓર્ડર લેવાની ખબર પડે, નેક્સ્ટ મંથના પ્લાનિંગની ખબર પડે, તો અમે એમાં નુકસાનીમાંથી બચી શકી. પણ હવે ખબર નહીં સરકારીમાં કાંઈ, એ કંપનીમાં કેમ કાંઈ આવું થતું નથી એમ. પણ ક્યાંક ને ક્યાંક થોડુંક આમાં સરકારને ધ્યાન દેવું જોઈએ, મારું એવું માનવું છે આમાં. લાચાર થઈ જવાય. હા, લાચાર થઈ જવાય છે. અમે ઘણી વખત રજૂઆત કરી અને એ લોકો એની પાસે જવાબ સાચા હોય કે ભાઈ હવે એમને માનો કે આજે ગુજરાત ગેસ કંપની છે તો એને ભાવ વધારો કરો, ઘટાડો કરો, એ કે એનું પોતાનું ડિસિઝન ન હાલે એમાં. એમાં એની આખી બોર્ડ ઓફ ડાયરેક્ટર બધા મિટિંગ મળે અથવા ઓનલાઈન મિટિંગ કરે, પછી એની જે નેક્સ્ટ મંથની એની જે કોસ્ટ આવવાની હોય એના ઉપર એ લોકો વર્કઆઉટ કરીને રિપોર્ટ બનાવે. રિપોર્ટ બનાવીને એ લોકો એનું નક્કી કરતા હોય. જ્યાં સુધી મને આઈડિયા છે ત્યાં સુધી કે ભાઈ એ લોકો નક્કી કરે કે ભાઈ આપણે આવતા મહિને આ 2 રૂપિયા ભાવ વધારો કરવો પડે એમ છે. પછી 2 રૂપિયા, 1.5 રૂપિયા, 3 રૂપિયા, જે વોટેવર, પછી એ લોકો એની પ્રોસેસ હોય આખી કે ભાઈ એમના MD સુધી જતું હોય, ચેરમેન સુધી. પછી અહીંયાથી ગયા પછી એ લોકો મિનિસ્ટ્રીમાં મોકલતા હોય, ગુજરાત સરકાર, કેમ કે આ તો સરકારી કંપની છે, ગુજરાત સરકારની કંપની કહેવાય. તો મિનિસ્ટ્રીની એપ્રુવલ વગર કે સરકારની એપ્રુવલ વગર તો એ કાંઈ એમાં કરી ન હોય. કે કંપનીએ નક્કી કરી લીધું કે ભાઈ આ નેક્સ્ટ મંથના ભાવમાં આપણે આ વધારો ઘટાડો કરવાનો છે, પછી સરકારશ્રીમાં જતું હોય. એટલે ક્યાંક ને ક્યાંક એમને ટાઈમ ટેકિંગ લાગતો હોય, આપણે એવું માની છીએ. અને એ લોકો એવું જ કહે છે કે ભાઈ આ બધું તમે ધારો એટલું ઇઝી નથી. આજે મારું કારખાનું છે તો અહીં અમારે કોઈને બહુ પૂછવાનું ન હોય. ભાઈ હું મારા 2 કાંઈ ભાગીદાર હોય અથવા તો હું એકલો ડિસિઝન લેતો હોય તો મારે મારું ડિસિઝન લઈને હું એને કહી દઉં ભાઈ આવતા મહિનાથી આ ભાવ રહેશે. પણ એ બધી કંપનીઓમાં તો એવું તો છે નહીં. એટલે એને ખબર જ હોય કે આવતા મહિનામાં શું ભાવ થવાનો, એને 15 થી 20 દી અગાઉ ખબર પડી ગઈ હોય. પણ કદાચ આપણે એવું માની કે એ લોકોને ટાઈમ લાગતો હોય એની પ્રોસેસમાં, બધો એપ્રુવલમાં લેવામાં. પછી મિનિસ્ટ્રીમાં ગયું તો માનો કે મિનિસ્ટ્રીમાં ગયું સરકારમાં, તો હવે એ લોકોએ 4 રૂપિયાનો ભાવ વધારો કરવાનું મૂક્યું તો સરકારે વિચારે એકવાર માટે કે ભાઈ સડનલી 4 રૂપિયાનો વધારો ઝીકી દેશું આપણે તો ઉદ્યોગકારો નારાજ થશે, સરકારને એમાં સાંભળવું પડે. તો વળી સરકાર રિવાઇઝ કરવા માટે મોકલજો, ભાઈ તમે હજી રીકેલ્ક્યુલેશન કરો, આપણો પ્રોફિટ માર્જિન સેટ કરો, વોટેવર એની જે ફોર્માલિટી હોય કરતા હોય એમ. વળી પાછી એની કંપનીની સેમ પ્રોસેસ પહેલેથી ચાલુ થાય. એટલે આમાં કદાચ એનો ટાઈમ લાગતો હોય એમ. પણ અમારી એક સરકાર, આપણા એક આ કાર્ય પ્રોગ્રામ દ્વારા મારી એક સરકારશ્રીને પણ અને GSPCના કે જે કંઈ આ પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓ કે જે ઇન્ડોનેશિયા કોલ ઇમ્પોર્ટ કરતી કંપનીઓને પણ એક મારી એવી અપીલ છે કે ભાઈ તમે જો આમાં ઉદ્યોગકારોને ધ્યાનમાં રાખી અને એડવાન્સમાં થોડાક જો અમને જાણ કરવામાં આવે તો જે આવા મોટા મોટા ફટકા પડતા હોય કે જે ઉદ્યોગોને જે માર સહન કરવો પડે, નુકસાની સહન કરવી પડે, એ સહન ન કરવા પડે. અત્યાર સુધી ચાલતું હતું કે પહેલાં 2 પૈસા પ્રોફિટ હતો સારો એવો, તો કદાચ એકાદ મહિનો થોડી ઘણી નુકસાની જાય તો સહન થતી, પણ હવે એવા પ્રોફિટ નથી. એટલે હવે નુકસાની જાય તો એને કવર કરવા માટે બીજા 2 મહિના નીકળી જાય એમ. મારો એક બીજો ક્વેશ્ચન આપને એ છે, આપ એસોસિએશનના પ્રમુખ છો, આ એસોસિએશનની આ પ્રમુખ બનવાની એ ચૂંટણી હોય શું હોય એના વિશે કદાચ આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એને ખબર હોય પણ બીજા લોકોને કદાચ ના ખબર હોય, તો એના વિશે આપણે વાત કરીએ. એમાં પ્રમુખ કેવી રીતે થવાતું હોય કે કોઈને 2-3 કારખાના 5 કારખાના હોય બનાવી દઈએ એવું હોય? ના, હવે હું તમને જનરલ એસોસિએશનની વાત કરું
દરેક ઇન્ડસ્ટ્રીના તમારું મીડિયાનું એસોસિએશન હોય, દરેક ઇન્ડસ્ટ્રીને નાની હોય કે મોટી હોય એસોસિએશન હોય જ. એસોસિએશનની અંદર એક એસોસિએશનના કોઈ પણ પદ હોય એટલે ચૂંટણી હોય. ઓકે. કોઈ પણ પદ હોય, એસોસિએશન હોય કે પોલિટિક્સ હોય કે સહકાર ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય. માનો કે અત્યારે કંપની મોટી લિમિટેડ કંપની હોય તેમાંય બોર્ડ ઓફ ડિરેક્ટરના કે ચેરમેનના કે બધા પદ આવતા એમાંય ઇલેક્શન થતું હોય. એટલે ઇલેક્શન તો હોય જ. ઓકે. પણ હું ખરેખર મોરબીના ઉદ્યોગકારોને, એમાંય ખાસ કરીને મારા સિરામિક ભાઈઓને હું એક ધન્યવાદ આપવા માગું છું. ઓકે. મોરબીમાં લગભગ ક્યારેય એસોસિએશનમાં પદ માટે ઇલેક્શન થતું નથી, સિલેક્શન જ થાય છે. એમ? હા. એ મારું નો ઇલેક્શન કહેવાય કે નો સિલેક્શન કહેવાય. હું તમને કહું પ્રમુખમાં આજે હું એસોસિએશન સાથે 2015થી જોડાયેલો. બરાબર. 2015થી મેં જ્યારે બ્લુ ઝોન કંપનીની સ્થાપના કરી ત્યારથી હું એસોસિએશનમાં કાર્યરત હતો. પહેલાં કમિટી મેમ્બર તરીકે હતો 4-5 વર્ષ, પછી 4 વર્ષ 5 વર્ષ હું વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મેં જવાબદારી લીધી. અને મને કાંઈક શોખ કે ભાઈ આપણે કાંઈક કરી શકીએ તો એમ ટ્રેડ માટે, ગામ માટે, સમાજ માટે કાંઈક કરવાની આપણી ભાવના ખરી એમ. આપણા માટે તો આપણે કરી જ છીએ, પણ કંઈક શું સારું કરી શકીએ આપણે જે વિસ્તાર છે આપણા વિસ્તાર માટે શું સારું કરી શકીએ, આપણા સિટી માટે શું સારું કરી શકીએ, આપણા સમાજ માટે શું સારું કરી શકીએ, કે આપણા ઇન્ડસ્ટ્રી માટે શું સારું કરી શકીએ. ભલે જેટલું થાય એટલું, એવું નથી કે હું સારું જ કરીશ એમ, પણ સારું કરવાની ભાવના સાથે મને એક રસ લાગ્યો કે ભાઈ હું પ્રમુખમાં આવું એમ. અને આ જે તે ટાઈમે હું ઉપપ્રમુખ હતો, જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ હતો ત્યારે આપણાથી જેટલું થતું હતું એટલા કરતા હતા. અને અત્યારે પ્રેસિડેન્ટમાં આવવાનું થયું તો મારી સાથે મારા બીજા એક મિત્ર હતા, એમને પણ થવું હતું, એ કાર્યરત હતા એસોસિએશનમાં. પણ પછી કમિટી નિર્ણય કર્યો, અમે બે નક્કી કર્યું, બે હરીફે જ, કે ભાઈ બે કેન્ડિડેટે કે ભાઈ આપણે ઇલેક્શન નથી કરવું. બરાબર. આપણે સમજૂતીથી કરીએ એમ. હા, બરાબર. પછી ક્યાંક ને ક્યાંક એવું હતું કે ભાઈ કોણ હું થોડોક ઢીલું મૂકું, ઓલાને એમ થાય હું થોડોક ઢીલું મૂકું. એટલે પછી અમે નિર્ણય અમારી કમિટી ઉપર મૂક્યો. બરાબર. અને કમિટી એટલે સર્વે સર્વા કહેવાય. હા. અને પહેલાં વાત કરીએ તો કમિટી શું, કમિટી અમારી બંધારણમાં અમારે એવું નક્કી થયેલું છે કે કમિટી મેમ્બર બનવું હોય તો તમારે 7 કંપની કે 10 કંપનીના લેટર પેડ લઈને આવવા. એટલે 10 કંપનીનો એક પ્રતિનિધિ, એટલે એ કમિટી મેમ્બર થયો. સમજાઈ ગયો. તો અમારી કમિટીમાં લગભગ 42-48 એમ કંઈક બધા થઈને કમિટી મેમ્બર હતા. એટલે તમે માનો ને કે જે એક કમિટી મેમ્બરોની અંદરમાં 7 કંપની આવી, એટલે ઓલમોસ્ટ બધી કંપનીના ડાયરેક્ટરો એમાં કમિટી મેમ્બર તરીકે થઈ ગયા કહેવાય. 250-300 કંપની થઈ ગઈ. એટલે કમિટીનું વોટિંગ થયું. અને કમિટી જે નિર્ણય આપ્યો એમાં અમને બેન શિરોમાની હતો, અમે બે હેપી. અને ભાઈ અનિલભાઈ મારા મિત્ર જે નેક્સ્ટ કેન્ડિડેટ હતા એ અનિલભાઈ અત્યારે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી સંભાળે. બીજા સુરેશભાઈ હતા તો સુરેશભાઈ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે, એટલે હું પ્રેસિડેન્ટ તરીકે, એ બે વાઇસ પ્રેસિડેન્ટ. અને હવે એ લોકો માની લો કે પછી જેમ જેમ અનુભવ થતો જાય એમ પછી આમાં કંઈ પરમિનન્ટ તો કંઈ આપણું તો કંઈ બાપદાદા મારી કંઈ ખુરશી તો છે નહીં, ટાઈમ થાય એટલે ઉતરી જવાનું હોય. બરાબર. તો પછી નવા ચહેરા આવે એમ. બરાબર. એ વાત નીકળીને એટલે મારે હવે તમને એ પૂછવું છે કે હવે જ્યારે પ્રમુખ પદનું આવું બધું સમાચારોની અંદર, પછી એની પોતાની સોશિયલ મીડિયા પેજીસ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની અંદર બધું જોતા હોય ને એટલે એમ કહે વાહ, પ્રમુખ બની જાય એટલે મુખ્યમંત્રીને મળવા મળે, પ્રમુખ બની જાય એટલે ધારાસભ્ય સાથે સ્ટેજ ઉપર હોય, પ્રમુખ બની જાય એટલે તો આમ ગાંધીનગરની અંદર તો જાઓ જલાલી. પણ એકચ્યુઅલી પ્રમુખ તરીકે કેટલી જવાબદારીઓ સંકળાયેલી હોય છે, કેવા અનએક્સપેક્ટેડ બર્ડનો, લોડ આપણા ધંધા સિવાયના આપણી માથે આવીને ઊભા રહેતા હોય. આ ઘણી વખત લોકોને નથી ખબર હોતી. તો એના વિશે કહો ને કે હકીકતમાં એસોસિએશન ઘણી વખત કેવી રીતે અટવાઈ જતું હોય, કામો કરાવે તો કેટલા ગાંધીનગર ધક્કા થતા હોય છે, એવું બધું શું હોય કે ને સેટેથી ડુંગર હરિયામણો લાગે એટલે એના જેવું જ છે. હા. પણ એવું કહેવાય કે મીઠું લાગે. હા. મીઠું એટલા માટે લાગે, તમે જેમ કીધું એમ કે લોકોને એવું થાય કે ભાઈ ધારાસભ્ય અરે કે મંત્રીઓ અરે કે મુખ્યમંત્રીઓ ખોટા પડાવવા મળે, સ્ટેજ ઉપર બેસવા મળે, પણ એની પાછળ ઘણું બધું રાત છુપાયેલું હોય. સાચું. એટલું ઇઝી નથી. અને ભાઈ પ્રમુખ થવું એટલે તમે આજે હું માનો કે મોરબીમાં અમારા એસોસિએશનના 4 ડિવિઝન છે. તો એમાં વિટ્રીફાઈડનો જે પ્રમુખ હોય ને એની મેઇન જવાબદારી બને. સાચું.
એટલે હું માનું ત્યાં સુધી વોલ્ટાઇસનું એક સ્ટેપ ડાઉન ગણાય, પછી એના પછી ફ્લોર આવે ને એના પછી સેનેટરી આવે. એટલે વિટ્રીફાઈડનો પ્રમુખ થઈ અને જવાબદારી નિભાવી અને એની અંદરથી પસાર થવું એટલું હેલું નથી. મને પહેલાં એવું લાગતું હતું, મારા પહેલાંના જે પ્રમુખ હતા તો મને એવું લાગતું કે ભાઈ આમાં તો આમ છે, મજો હે. મજો નથી. તો આપણા મુખ્યમંત્રી સાહેબે બોલ્યા હતા, ભૂપેન્દ્રભાઈ પટેલે એક એના પ્રોગ્રામમાં બોલેલા, તમને યાદ હોય તો, કે આમાં મજા જ આવે એમ. કે જ્યારે હું સાહેબનું મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી મેં એવું જોયું હતું કે સાહેબ એવું કહેતા હતા કે આપણે ઓલા કોનવેમાં જતા હોય ને, સાહેબની ગાડી વચ્ચે હોય, મુખ્યમંત્રીની ગાડી. એટલે સાહેબ કે હું કાચમાંથી જોઉં ને એટલે પાછળ લાઈન લાગી હોય, એમ્બ્યુલન્સ હોય ને 4-5 ગાડી હોય ને આગળ લાઈન લાગી હોય, અંદર બેઠા બેઠા મારી સામે જોઈએ એટલે અમે એમ જ થાય કે ઓહો મજા જ આવે એમ. પણ એ મજા કેટલી આવતી હોય તો ખબર હોય, એસીમાં પરસેવો વળતો હોય. અને એમાં એવું હોય ને, જો આમાં કોઈ બળજબરી કોઈ આપણને પરાયણ બેસાડતું નથી. આપણને શોખ હોય અને આપણે કંઈક કરવાની ભાવના હોય ટ્રેડ માટે, સમાજ માટે, ત્યારે જ આપણે આ પદ લીધું હોય. અને આ જ્યારે આપણે કોઈ જવાબદારી લીધી હોય તો એ જવાબદારી નિભાવીએ કે આપણી નૈતિક જવાબદારી છે. અને ખબર જ હોય કે ભાઈ આજે આપણે જવાબદારી લઈશું તો આની અંદર ઘણી ચેલેન્જો આવવાની છે, પીડા આવે જ. તમે નહીં માનો, અત્યારે મને તો પેલા મારા બધા અગાવાલા, મારા છોકરા, મારા ફેમિલી બધા ના જ પાડતા હતા. સાચું કે ભાઈ પ્રમુખ નથી થવું આપણે એમ. કે પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થાય, ધંધા ડિસ્ટર્બ થાય. પણ મને એમ હતું કે ભાઈ હું કંઈક સારું કરીશ એવી ભાવનાથી આપણે આવ્યા. હજી સારું કરશું જ કંઈક, પછી જેટલું થાય એટલું. બરાબર. પણ એ પ્રમુખ આજે જેટલું કહે ને, જેટલું નામ મોટું ને એટલી પાછળ એટલી બધી પીડાયું તકલીફ મોટી જ હોય. તો પ્રમુખ થયા પછી એમાં કેટલી જાતની જવાબદારી આવતી, એટલે કેટલાય પરિબળો કામ કરતા હોય. કોઈના પ્રશ્નો રોજ આવતા હોય, ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો આવતા હોય, સામાજિક પ્રશ્નો આવતા હોય, સરકારી પ્રશ્નો આવતા હોય. એટલે આમાં પીડામાંથી નવરાજ ન થાય. અને બીજા નંબરમાં ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલી જે તે વસ્તુ હોય, માનો કે એમાં બેન્કિંગ આવી જાય, શિપિંગ લાઇન આવી જાય, ટ્રાન્સપોર્ટ આવી જાય, ફાઇનાન્શિયલ બધા જે કાંઈ કન્સલ્ટન્ટો બધા આવી જાય, એ બધાય રોજ કોનો કોન્ટેક્ટ કરે? પ્રમુખનો જ કોન્ટેક્ટ કરે. એટલે આવું ઘણું બધું કામ આવતું હોય. ખાલી પ્રમુખ થઈ ગયા એટલે કાંઈ તમે માટી ઓલા કિંગ થઈ ગયા એવું નથી એમ, કે ખાલી મુખ્યમંત્રી શ્રી ફોટા પડાવ્યા, મંત્રી શ્રી ફોટા પડાવ્યા એવું નથી. એની પાછળ ઘણું બધું કામ કરવું પડતું હોય. અને તમે જો કંઈ કામ ન કરો અને ખાલી પદ લઈને બેસી રહ્યો અને તમે આવ્યા અને તમારાથી કોઈ તમને જેને પ્રમુખ બનાવ્યા ભરોસો તમારા ઉપર મૂક્યો, આજે મારા ઉપર માનો કે 300 જણાએ ભરોસો મૂક્યો, મને જે જવાબદારી આપી, જે હોદ્દા ઉપર મને બેસાડ્યો પદ ઉપર, હું કાંઈ કરું જ નહીં તો મેં એમની સાથે વિશ્વાસઘાત કર્યો કહેવાય. સાચું. અને જો મારે કાંઈ કરવું ન હોય તો મને કોઈ એવો રાઈટ નથી કે મારે એમના વિશ્વાસ સાથે કોઈ રમત કરાય અને મારે પ્રમુખ પદ મૂકી દેવું જોઈએ. સાચી વાત. એટલે કોઈ પણ આજે આવ્યા તો સારી ભાવનાથી, હું મારી વાત કરું તો આજે હું પ્રમુખમાં આવ્યો તો સારી ભાવનાથી આવ્યો છું. ટ્રેડ માટે કંઈક સારું કરવા માટે આવ્યો છું અને અમારાથી જેટલું થાય એટલું મેં સારું કરતા જ આવી છીએ. ઓકે, તમે વચમાં ફેમિલીની વાત કરી હતી, મારે એ જ પૂછવું છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ જીવનની અંદર એક લેવલથી વધુ ઉદ્યોગને, વ્યાપારને, સફળતાને, અલગ અલગ પદ ઉપર પહોંચવા માટે જે પરિશ્રમ કરતો હોય, આમાં પરિવારનો સહયોગ બહુ મોટો છે. બહુ મોટો. અને ત્યાં થોડુંક ઓછું વધતું થાય તો ક્યારેક નારાજગી, સમય નથી આપી શકતા તો ત્યારે એમનો સહકાર, આ બધી વધુ આવશ્યક. કેમ કે અત્યારે એક જનરેશન એવી પણ સિરામિકમાં આવી રહી છે જેનો ટાર્ગેટ માત્ર પૈસો છે, કે જે હોય ગોયરું રહ્યું, મારે 10 વર્ષ આંખું મીચીને દઈ દેવા હે, સીધા જ કરોડપતિ થઈ જવું છે. આ ભાવ નથી. એમાં મારે સવારે 6 વાગે નીકળીને ભલે રાતે 12-1 વાગે હું ઘરે જાઉં, આવું મચડીને આવું છે. અને એક એવા છે, ના ભાઈ આપણે બેલેન્સ કરીને ચાલુ છે, કંઈ વાંધો નહીં, થોડુંક ઘરે ટાઈમ આપશું, ધ્યાન આપશું, સાથે રહેશું, મજા આવશે અને એ રીતે આગળ વધશું. આ બધામાં છૂટી ગયું ક્યાંય એવું લાગે? ના, એમાં તમે જે કીધું ને એ એક મહત્વનો પોઈન્ટ છે. એટલે તમારે જે કીધું એમ, મેં હમણાં એક કાર્યક્રમમાં એક આગેવાનના મોઢામાંથી એક શબ્દ સાંભળ્યો હતો, બહુ સારો શબ્દ હતો, કે આગેવાન એમને એમ નથી થવાતું. જે આગેવાન હોય એના ઘરે તમે જઈને એકવાર જોયા હો કે એના ઘરે જ તકલીફ હોય. કઈ તમે કેમ કીધું એમ કે તમે સમય નથી આપી. તમે સમાજ સેવા હોય, કોઈ પણ આજે માનો કે ટ્રેડની સેવા હોય, કોઈ પણ એક તમે કોઈ પણ હોદ્દા ઉપર બેઠા, કોઈ પણ જગ્યાએ તમે આગેવાન થયા ને એટલે તમારે તમારા ફેમિલીના સહયોગ વગર પોસિબલ નથી. કેમ કે તમે તમારા ફેમિલીને સમય આપી જ ન શકો, એને તમે ન્યાય આપી જ ન શકો. એટલે ફેમિલીનો સહયોગ, એમાં ખાસ કરીને આપણી ઘરવાળીનો, આપણી વાઈફ, એની ફરિયાદ કાયમી રહેતી હોય કે તમે મને ટાઈમ નથી આપી શકતા, છોકરાઓને સમય ન આપી શકતા હોય.
તો એને એ બધું એક શીખ છે કે હવે આ એક સમયાંતરે બધું એ થોડું કરતાં એની હેબિટ પડી ગઈ હોય કે સીધા આગેવાન તો કોઈ થઈ નથી, આગેવાને ધીમે થયા હોય તો એ હવે ઘરવાળાને ખબર પડી ગઈ કે હવે આટલો ટાઈમ આપણને આપી શકશે એટલે રોજ એટલી ફરિયાદ ન કરે, પણ છતાંય અઠવાડિયામાં એકાદ વખત તો એવું થતું હોય કે ભાઈ આપણે સાંજે એમ કીધું હોય કે આ 6 વાગે તું તૈયાર થઈને રહેજે, આજે આપણે બહાર જમવા જાશું, બહાર ફરવા જાશું, અને તેથી જ કંઈક કામ આવી જાય એટલે 6 ની જગ્યાએ 7 વાગી જાય એટલે પછી એમ કંઈક મુક્ત માથાકૂટ નથી જવું, અથવા તો તમે નીકળતા હોય ને કોઈ એવો પ્રશ્ન આવી જાય તો તમારું માઇન્ડ અપસેટ થઈ જાય, તોય વળી મૂડ ચેન્જ થઈ જાય, મૂકો નથી જાવ, હાલો કાલ જાશું, એટલે આવું બધું આવતું હોય અને એ તો બધું એક કરવાનું જ હોય. પણ જેમ તમે કીધું એમ કે આજના છોકરાઓને બધાને સીધું કરોડપતિ થવું, એમ કરોડપતિ થવાતું નથી, મહેનત વગર કાંઈ નથી, એટલે મહેનત કરવી પડે. એ મહેનત કરો પછી તમારે એ પૈસા કમાવા હેલા હું એમ માનું છું, પણ કમાયા પછી એનું જે મેનેજમેન્ટ કરવું ને એ બહુ અઘરી વસ્તુ છે. આજના યુગમાં આજની નવી જનરેશન પૈસા ઘણાય શોર્ટ ટાઈમમાં પૈસા કમાઈ લઈએ, ટૂંકા ટાઈમમાં. નાના છોકરા હોય કોલેજ ગ્રેજ્યુએશન કરીને આવ્યા અને ટ્રેડિંગનું ચાલુ કર્યું, એનામાં આવડત હોય, કોઈ એક્સપોર્ટનું કરે, કોઈ ટ્રેડિંગનું કરે, કોઈ રો મટીરિયલનું કરે, 2-5 લાખ રૂપિયા કમાતા થઈ ગયા. પછી એ લોકો છકી જાય મીન્સ કે નાની ઉંમરમાં અને ઓછી મહેનતમાં ટૂંકા ટાઈમમાં સાચું એને પૈસા મળવા માંડ્યા, એટલે એને પૈસાની કદર ન હોય, વેલ્યુ ન હોય, સાચું, એટલે એ લોકોના ખર્ચા વધી જાય. સાચું. જ્યારે નવો ફોન આઈફોન લોન્ચ થાય એટલે આઈફોન લઈ આવે, એની હારે બીજી એસેસરી લઈ લઈએ, કપડાં બ્રાન્ડેડ પહેરવા, શૂઝ બ્રાન્ડેડ પહેરવા, ફરવા જવું, મજાક મસ્તી કરવી, દરેક ફેસ્ટિવલ જે આપણા ફેસ્ટિવલ નથી એ ફેસ્ટિવલને મનાવવાના, એટલે એ ક્યાંક ને ક્યાંક કાઢે. એટલે હું એવું માનું પૈસો રહ્યો ને આપણે કંઈ પરસેવાની કમાણી, એટલે બધી કહેવતું જે બધા ગઈઢા કરી ગયા ને એમાં કંઈક ને કંઈક એના તથ્ય છુપાયેલા છે. એટલે પરસેવો તમે વાળીને ટીપે ભેગું કર્યું હોય ને એને પૈસાની વેલ્યુ સમજાય. આજે માનો કે મારાથી ઘણા બધા મોરબીમાં સુખી સમૃદ્ધ માણસો છે, પોતે જાત મહેનત ઉપર આગળ આવ્યા છે, અથવા તો એના બાપ દાદાએ પરસેવો વાળી મહેનત કરીને અને છોકરાઓને આગળ લઈ આવ્યા. તો એમાંનો ઘણો એવો વર્ગ છે કે જે આજની તારીખમાં ગાડી લેવી હોય તો 7 વાર વિચારે, ભાઈ એને 2 કરોડની ગાડી લેવી હોય તો હાજે લઈ શકીએ, મહેનત લઈ શકીએ એવું નથી, એને લોનની જરૂર નથી, એના ખાતામાં જ પૈસા પડ્યા ટ્રાન્સફર કરીને ચેક લખીને ગાડી લઈ શકીએ. પણ એ 2 કરોડની ગાડી લેતા પહેલાં વિચારે 7 વાર, કે 50 લાખની વસ્તુ લેતા વિચારે. એટલે પૈસો તમે મહેનતથી કમાણા હોય અને ધીમે ધીમે પૈસો ભેગો થયો ને એને પૈસાની તમને વેલ્યુ સમજાય. બાકી જે શોર્ટ ટાઈમમાં પૈસા કમાણા ઓછી મહેનતમાં એને પૈસાની વેલ્યુ નથી સમજાતી, એટલે એ લોકો ઉડાવ ખર્ચા કરે પછી અને આવક સ્ટેબલ ન હોય એટલે શું થાય, પૈસો ખર્ચવા માટે એને ટાઈમે ખર્ચવો પડે, એન્જોયમેન્ટ કરવા માટે ફરવા જાય તો ટાઈમ બગડે, પિક્ચર જોવા જાય તો ટાઈમ બગડે, રેસ્ટોરન્ટમાં જાય તો ટાઈમ બગડે, ફેસ્ટિવલ મનાવવા જાય તો ટાઈમ બગડે. એટલે એનો ધંધાનો જે ટાઈમ હોય ને ટાઈમ ખોટી કરીને લોકો એ ટાઈમને દુરુપયોગ કરે, એની પોતાની સેલ્ફ હેપીનેસ માટે, પોતાના ખુશી માટે એ લોકો ટાઈમને વેસ્ટ કરે. એટલે શું થાય, ધંધો ડિસ્ટર્બ થાય, એટલે ધંધો ડિસ્ટર્બ થાય એટલે એની આવક રહી વસ્તી ઘટતી જાય, સામે ખર્ચા તમારા વધતા જાય. એટલે આવક ઘટતી જાય, ખર્ચા વધતા જાય, એટલે સરવાળે શું થાય, લોસ જાય. પછી કેમ કે જીવન એક વખત ઊંચું વહી ગયું પછી એને નીચું લાવવું બહુ અઘરું છે. બહુ ઓછા માણસો હોય કે પરિસ્થિતિને અનુરૂપ એ પોતાની જીવનમાં યુટર્ન, પોતાની લાઈફસ્ટાઈલમાં યુટર્ન લઈ શકે. પણ આજની જનરેશનને તો લગભગ હું નથી માનતો કે એમાં મારા દીકરાએ આવી ગયા અને આ તમારી જેવી યંગસ્ટર ટીમે આવી ગઈ, બહુ ઓછા હોય, રેર હોય કે યુટર્ન લઈ શકે. એટલે આજનો જો સમય, હું તો ખાસ કરીને અત્યારની નવી જનરેશનને એક સંદેશ આપવા માગીશ. આજનો સમય છે ને ફાસ્ટ છે, દરેક વસ્તુ ફાસ્ટ છે આજે. તો પૈસા કમાવાય ફાસ્ટ જ છે, કમાઈ લઈએ છે, પણ મિત્રો જે પૈસા તમે કમાવો તો એ પૈસાનો સદુપયોગ કરજો, તમારો ટાઈમનો સદુપયોગ કરજો. ટાઈમ એક વખત હાથમાંથી નીકળી ગયો તો પાછો નહીં આવે. પૈસા કરતાં ટાઈમને મહત્ત્વ વધારે આપવું જોઈએ, મારું એવું માનવું છે. સાચું. તો આજની જનરેશનને ખાસ લાગુ પડે. અત્યારની જનરેશન ટાઈમ વેડફવામાં કાંઈ બાકી રાખતી જ નથી, હું એવું માનું છું. આપણે મોરબીમાં તો હજી સારું છે, છોકરા અત્યારથી બધા કેમ મોરબીના લોહીમાં જ, મોરબીના પાણીમાં જ ધંધો વસેલો હોય. એટલે મોરબીનો છોકરો ભણીને આવે ને એટલે એને મગજમાં પહેલાં ધંધો જ હાલતો હોય. એટલે મોરબીના છોકરા ધંધે ચડી જાય એટલે પૈસા કમાતા નો ડાઉટ કે ભાઈ આજે તમારી ઉંમર છે તો તમારી ઉંમરમાં તમે જલસા તમારી ઉંમર પ્રમાણે કરવાના જ હોય, પણ ન્યાયિક જલસા કે ભાઈ જેથી કરીને તમારી પાછળ કે અથવા તો તમારા મા બાપ દુઃખી ન થાય, એને ક્યાંય સમાજમાં નીચું જોવા જોઈએ એવું ન થાય, એવું આપણે કાર્ય ન કરવું જોઈએ.
આપણા મા બાપને આપણા ઉપર ગર્વ ફીલ થવું જોઈએ એવું કાર્ય કરવું જોઈએ. તમે પૈસા કમાવો છો, તમારો સમય છે, તમે મોજ મસ્તી કરો, બરાબર, બધું ઓકે, પણ એક મર્યાદામાં રહી. સાચું. તો બીજા સિટીના જે મેટ્રો સિટીમાં અમે તો બધા સિટીમાં આપણે જતા જોઈએ બધા, તો અહીંયા જોઈ છીએ ભાઈ કે જે અત્યારની જનરેશન જે રસ્તે જાય છે એ રસ્તે જવા ખબર નહીં હવે કેવી રીતે એ બધા મેનેજ કરી લેતા હોય, પણ મારો મગજ અમારે તો બધે કે મેં મૂવો લે છે કહેવાય કે ભાઈ આજે 50ની આજુબાજુ થવા આવ્યા, અમારા મગજ તો અહીંયા કામ નથી કરતા. સાચું છે. તમારી વાતની અંદર મને સામાજિક પરિવર્તન, વૈચારિક પરિવર્તન, આવું બધું થોડુંક વધારે વાતચીત દરમિયાન મને લાગ્યું આમ, અને બીજાની કલ્યાણકારની ભાવના થોડીક વધારે દેખાય છે. તમને નહીં લાગતું આ વિચાર રાજકીય ક્ષેત્રે કે સામાજિક આગેવાન ક્ષેત્રે જો અપનાવ્યો હોય તો ખરેખર કલ્યાણ થઈ જાય? આમ ઈચ્છા ખરા ક્યારેક ચૂંટણી બૂંટણીમાં ચાન્સ મળે તો ધારાસભ્યો માટે? એવું નથી. જો એવું એમાં વિચાર જે રહ્યા તમે જે વાત કરી ને કે કલ્યાણકારી વિચાર, તો કલ્યાણકારી વિચાર તમને ક્યારે આવે? પહેલાં તમારું કલ્યાણ થાય પછી તમે કલ્યાણકારી બનો. હા. તો આજે હું કહું, હું એક સામાન્ય પરિવારમાંથી આવું, તો મારા પપ્પાની હીરામાં હતા એટલે ખેતીવાડીમાંથી જ બધા આવ્યા. આખો સમાજ, અમારો પટેલ સમાજ બધો આપણે ખેતીવાડીમાં જ હતા, અને ખેતીમાંથી કોઈ 5-25 વર્ષ વહેલા આવ્યા, કોઈ 5-25 વર્ષ મોડા આવ્યા. તો હું એક સામાન્ય પરિવારમાંથી આવું, તો પહેલાં મારી જે અપેક્ષા હતી કે ભાઈ પહેલાં મારું કલ્યાણ. સૌથી પહેલી તો હું માનું ત્યાં સુધી આપણને ભગવાને આપણને મોકલા, તો આપણે એમાંય તમે ઘરના મોટા હોય, હું ઘરનો મોટો છું, તો જે ઘરના મોટા હોય ને એ મોટાની એક જવાબદારી હોય કે તમારે તમારી પછી પહેલાં તમારા પરિવારનું કલ્યાણ, તમારા પરિવારને તમારે સ્ટેબલ કરવો, તમારા પરિવારને તમારે ન્યાય આપવો, તમારા પરિવારને તમારે કલ્યાણ કરવું, એમાં આવી ગયું કલ્યાણકારમાં બધું આવી ગયું. પછી આપણી જાતને કલ્યાણ બનાવવાનું, પછી આપણે કલ્યાણકારી બનવાનું. સમજમાં. તો અને ભગવાને દીધું હોય તો આપણે કંઈક ને કંઈક આપણાથી સારું થતું હોય, જેટલી આપણામાં બુદ્ધિક ક્ષમતા હોય, જેટલી આપણામાં આર્થિક ક્ષમતા હોય, જેટલી આપણામાં વૈચારિક ક્ષમતા હોય, જે ખૂબીઓ આપણામાં હોય છે ભગવાને આપણને આપી છે, તો હું એવું માનું છું પર્સનલી કે એમાંથી આપણે કોઈને કાંઈ આપી શકી, કે ખાલી પૈસા નહીં, સારા વિચાર આપી શકી, કોઈ સારી સલાહ આપી શકી, જે કાંઈ આપી શકી એમ, તો એમાં એ એક એવી ભાવના હોવી જોઈએ. અને મારી તો છે સ્પેશિયલી એમ કે ભાઈ મારા થકી હું સમાજને શું આપી શકું. પહેલાં મેં મારા ઘરને કે ભાઈ હું મારા ઘરને શું આપી કે મારા ઘરને મેં જેટલી મારા દીકરાને, મારા ઘરનાને, મારા ભાઈને કે મારા ભાઈ બહેનને જેટલી કંઈ જે કંઈ જરૂરિયાત હતી બધી મેં મારા પહેલાં એને આપ્યું. કેમ કે પહેલું ઇમ્પોર્ટન્સ તો આપણા માટે આપણો પરિવાર જ હોય. તો પહેલાં પરિવારને આપ્યું, પછી મેં મારા કુટુંબને આપ્યું, મેં મારા ગામને આપ્યું. જેને જેટલી જરૂરિયાત મારે જેટલી પૂરી થતી હોય એટલી હું જરૂરિયાત પૂરી કરતો આવ્યો. અને હજી હું મારી મોટી વાત કરું એવું નથી, તમને કદાચ ખબર જ હશે. અને આજે મોરબી તો નાનું ગામ છે, બધાને ખબર જ હોય કે કોણ કેટલામાં છે. આપણાથી જેટલું થાય છે, જેટલી ભગવાન આપણને હિંમત આપે છે, અને મા બાપના આશીર્વાદથી જેટલું આપણે કરી શકીએ એટલું કરવાનું જ હોય. પણ એમની એમાં એ ક્યાંક રોડ રસ્તા પાસ કરાવવામાં, ગટરની સમસ્યા સોલ્વ કરવાના નિમિત્ત ભવિષ્યમાં મનોજભાઈ બની શકે ખરા? ના, એ તો અત્યારે જ છે જ. એમાં એવું જરૂરી નથી કે તમારે આવું બધું કરવા માટે પોલિટિક્સમાં આવવું, એવું ચૂંટણી લડવી એવું. અને વાત રહી પોલિટિક્સની, તો જો હું આજે ભાજપમાં 1995થી જોડાયેલો હું. 95માંથી હજી ત્યારે મારું વોટિંગ એ નહોતું, ત્યારથી ભાજપમાં કાર્ય કરતા છું. પછી જયંતિભાઈ કવાડિયા જે રહ્યા એને મારા પપ્પા બે હીરામાં બધા ભેગા હતા, અમે બાજુના ગામના, અને જયંતિભાઈના ફઈએ અમારા કુટુંબમાં જ, એટલે મારા પપ્પાની બધા ભાઈબંધ. તો હું જયંતિભાઈને પહેલેથી તેની ચૂંટણીમાં હું કાર્ય કરતો. પછી આ મોરબી છે તો મોરબીમાં આપણા સાંસદ શ્રી મોહન કાકા છે, દુલભજીભાઈ છે, કાંતિભાઈ છે, કે જે કે રાજકીય માણસો રહ્યા બધા એને આપણે કનેક્ટિંગ. પ્રમુખ તો હું આ જ થયો, પ્રમુખ થયો એટલે તો હજી 6-8 મહિના જ થયા. તો પ્રમુખ થયા પહેલાં આપણે બધા ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં જોડાયેલો છું. માનો કે સરદારધામ છે તો સરદારધામમાં હું ટ્રસ્ટી છું, એસકેપી ભવન છે તો એમાં હું ટ્રસ્ટી છું, સિત્સર છે તો સિત્સરમાં એક સલાહકાર તરીકે, સિત્સરમાં હું મતલબ આપણે જે એવું કંઈ દાન બધી જગ્યાએ આપણે નાનું મોટું જે યથાશક્તિ હોય પ્રમાણે આપણે કરતા હોય, જેટલા આપણામાં સમજણ હોય એ સમજણ પ્રમાણે આપણે જે સમય હોય એ પ્રમાણે આપણે કોન્ટ્રીબ્યુશન આપણું એમાં હોય જ એમ. તો આ જે રોડ રસ્તાની વાત રહી તો એ કાંઈ એના માટે ધારાસભ્ય થવું કે ચૂંટણી લડવી એવું જરૂરી નથી.
પણ હા, એના માટે તો પહેલેથી અમે એસોસિએશનમાંથી અને એ જે સૌથી પહેલાં તો હું એક નાગરિક છું, એક માણસ છું. તો માણસ તરીકે આપણી એક જવાબદારી આવે કે આપણે આપણામાં કાંઈક, આજે મારામાં કદાચ એવા 2 શબ્દ સારા બોલવાની એક ક્ષમતા ગુણ છે મારામાં, તો એ ગુણથી હું મારું કંઈક કામ કરાવી શકતો હોય, અથવા તો હું કોઈને મારે ઓળખાણ થઈ છે તો ઓળખાણ તો એમને ન થઈ હોય, ઓળખાણ કરવા માટે તમારે કંઈક સારા ગુણ હોય તો ઓળખાણ થઈ હોય કોઈ યારે, તો એ ઓળખાણનો આપણે લાભ આપણા ગામને, આપણા સમાજને, કે આપણા સિટીને, કે આપણા ટ્રેડને કેવી રીતે મળે એના પ્રયત્નો કરવાના જ હોય ભાઈ. જતાં જતાં મારે ખાસ એ પૂછવું છે કે ઇન્ડસ્ટ્રીની હાલની પોઝિશન, હાલની સ્થિતિ કેવી છે અને ઇન્ડસ્ટ્રીની ગવર્મેન્ટ પાસે અપેક્ષા શું છે? હાલની પોઝિશન મીન્સ કે અત્યારે મોરબીનો સિરામિક ઉદ્યોગ ઇન જનરલ કેટલા કારખાનાઓમાં, કેટલા લોકોની રોજગારીમાં, કેટલા ટર્નઓવરમાં છે, અને આને હવે વધુ બૂસ્ટઅપ માટે શું અપેક્ષા? લાસ્ટ 2 ક્વેશ્ચન. જો આપણે વાત કરીએ તો હવે જે છે ટ્રેડની, જે પ્રેસિડેન્ટ તરીકે મારી પાસે જે ડેટા છે, જે નોલેજ છે, હું તમને કહું, શેર કરું. મોરબી, તમે જે પાછળના સેશનમાં કેજી કુંડેરે સાહેબ સાથે તમે ઘણું બધું આમાંથી નોલેજ લીધું, તો એમની જર્નીની વાત કરી. હવે અત્યારે એ જો ના આપણે કરંટ ડેટની વાત કરીએ તો અત્યારે મોરબીમાં 700 થી 800 યુનિટ છે. અને એનું ટોટલ આપણું સિરામિકનું જે ટર્નઓવર છે એ 70 થી 80 હજાર કરોડનું ટર્નઓવર છે. 70 થી 80 હજાર કરોડનું આપણું વાર્ષિક ટર્નઓવર છે. ઓકે. આપણે વાત કરીએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઓછામાં ઓછા મોરબી લોકલના 5 લાખ માણસોને રોજગારી આપણે આપી છે. 5 લાખ. અને બધી જગ્યાએ ડ્યુ ટુ સિરામિક રિલેટેડ વાત કરીએ તો હું માનું ત્યાં સુધી, આ મારું કેલ્ક્યુલેશન કદાચ ખોટું પણ હોય, હું તમને કહું હમણાં, ઓછામાં ઓછા આપણે 50 લાખ માણસોને રોજગારી આપી, હું માનું ત્યાં સુધી. 50 તો ન કહીએ, 25-30 તો કહીએ, હોઈ શકે, એમાં ખોટું નથી. 25-30 લાખ માણસોને આપણે આરામથી રોજગારી આપી. રો મટીરિયલની જે કંપનીઓ છે, હવે હું તમને ગણાવું, તમને શોર્ટમાં કહું કેવી રીતે. 700-800 કારખાના છે, તો અહીંયા મેં તમને કીધું એમ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 5 લાખ માણસોને રોજગારી આપી, તો છે દેખાય છે. આપણી સાથે જોડાયેલા રો મટીરિયલ્સ, ટ્રાન્સપોર્ટર્સ, કન્સલ્ટન્ટ્સ, સિરામિક ઇન્ડસ્ટ્રીમાં 75 જાતના માણસો જોડાયેલા છે. એમાં રો મટીરિયલનું એક ગ્રુપ આવી જાય તો 10-15 રો મટીરિયલ વાળા આવી જાય, 2-5 કન્સલ્ટન્ટ આવી જાય. કન્સલ્ટન્ટમાં માનો કે સી આવી ગયા, જીએસટી વાળા આવી ગયા, એકાઉન્ટન્ટ વાળા આવી ગયા, લેબર કન્સલ્ટન્ટ, કેટલી જાતના કન્સલ્ટન્ટ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ આવી ગયા, પછી ટ્રાન્સપોર્ટ આવ્યું, પછી લેબર વર્ગ આવ્યો, વેપારી આવ્યા, બેન્કિંગ આવ્યું. તો આવા દરેક ક્ષેત્રની અંદરથી જો આપણે જોવા જઈએ તો મિનિમમ 30 લાખ લોકોને, આપણે દુનિયાભરમાં 30 થી 50 લાખ લોકોને સિરામિક ઉદ્યોગથી રોજગારી મળે. સાચું. એટલે એ બહુ મોટું યોગદાન કહેવાય. પછી તમારો જે પ્રશ્ન છે કે હવે આ કેટલે સુધી પહોંચશે? હાલની 70,000 કરોડ છે, તો તમને શું લાગે છે આ કેટલું? હાલની પરિસ્થિતિ જે કીધું એમ કે 70,000 કરોડ છે, 700-800 યુનિટ છે, આટલા માણસોને રોજગારી પૂરી પાડી, હાલની પરિસ્થિતિ છે. હું માનું ત્યાં સુધી આ ધંધો જે છે ને એ તો બહુ હજી લોંગ ટ્રેક ઉપર જવાનો છે. એટલે 2 લાખ કરોડ કદાચ હું એનાથી પણ વધારે. એમ? જ્યારે કાંઈક આફત આવી, ત્યારે ઊભું, ત્યાર પછી હિંમત કરી અને ખોખારો ખાઈને ઊભું થયું, અને પાછી 100ની સ્પીડ જે હતી સ્પીડથી ડબલ સ્પીડથી આગળ વધ્યું. તો મંદિર આફતમાં ન ગણાય. આફત વસ્તુ કુદરતી આફત હોય એને આફતમાં ગણાય, મંદિરે એ આફતમાં ન આવે. સમજાય. અને તેજી પછી મંદી પછી તેજી, એટલે જે કહીને કે તડકામાંથી છાયો, છાયા પછી તડકો. મૂળ રોડ ઉપરનો બમ્પ છે, ઘડી ગાડી ધીમી પડી પણ ટપીને આગળ વધી ગઈ. આપણે અત્યારે બહુ જલ્દી ચેન્જ થઈ રહ્યા છીએ. તમે જુઓ, હું મારી જ વાત કરું તો 2009માં જ્યારે મેં કારખાનું કર્યું, એટલે બહુ ઝાઝા ટાઈમે નથી થયો 2009, એટલે આ મેં બ્લુ ઝોનની સ્થાપના 2015માં કરી મેં. તો 2009માં જ્યારે અમે એ કારખાનું, ત્યારે હું કારખાનો નહોતો બેસતો, હું તો ત્યારે ટ્રેડિંગનું કરતો, મારો ભાઈ બેસતો, બીજા પાર્ટનર હતા. હું તો તેથી નાનો પાર્ટનર હતો ભાઈ, 5 પૈસાનો, એટલે મારો ભાઈ અહીંયા બેસતો. તેથી નાનું પ્રોડક્શન હતું, દેશી ટેકનોલોજી હતી કે ભાઈ ઓલા પ્રિન્ટિંગ મશીન સાદા હતા, નાની કિલર હતી, અને બધું દેશી પદ્ધતિથી બધું હાલતું. એટલી દેશી નહીં કે કુંડેરે સાહેબે કીધી એટલી, પણ એ સેકન્ડ સ્ટેપ હતું આજે. હવે એમાંથી સમયાંતરે દિવસે વર્ષે દાડે જેમ જેમ આપણામાં આપણો જાતનો સેલ્ફ ડેવલપમેન્ટ જેમ થતું ગયું, નવી જનરેશન આવતી ગઈ, ભણેલા ગણેલા છોકરા આવ્યા, કનેક્ટિવિટી વધી દેશોમાં, ફોરેન કન્ટ્રીમાં આપણી, તો એમાંથી આપણે જોઈ ઇટલી જતા થયા. આજે હું 10 વર્ષથી 2015થી કન્ટિન્યુ દર વર્ષે 2 વખત હું ઇટલી ને સ્પેન જાઉં છું એક્ઝિબિશનમાં.
તો મારા જેવા તો 250-300 જણા જાય છે. કોઈ 1 વર્ષથી લઈને 1 વર્ષ જતા હોય. વચ્ચે કોરોનામાં 1 વર્ષ હું નહોતો ગયો. છેલ્લા 15થી લઈને અત્યાર સુધીમાં એક પણ એક્ઝિબિશન મેં મિસ નથી કર્યું. ઓકે, કેટલા દેશો ફરી લીધા? એક્ઝિબિશન તો મેં તો ઘણા બધા કન્ટ્રી ફરી લીધા ભાઈ. હું અહીં એક સેશન આપણે પછી લઈએ અમારા શોર્ટમાં, પહેલાં આપણે આ વાત કરી લઈએ. તો જે આ ઇન્ડસ્ટ્રી ક્યાં હશે 2035માં, ઇન્ડસ્ટ્રી આના કરતાં ટ્રિપલ સાઇઝમાં હશે. ઓકે, અત્યારે 70-80 હજાર કરોડ છે, તો હું માનું ત્યાં સુધી આવનારા ટાઈમમાં કદાચ 2,40,000 કરોડ હોઈ શકશે. બરાબર છે. અને પ્રોડક્શન જે અત્યારે પહેલાં 4x4ની ટાઇલ્સ બનતી, 4x4 ઇંચની, આજે તમે જુઓ તો 100-132ની ટાઇલ્સ બને છે. તો હજી કદાચ ભવિષ્યમાં આનાથી પણ કંઈક સારી ટેકનોલોજી આવી ગઈ. પહેલાં 1500 કેજી કુંડેર છે, કીધું 500 બોક્સની શરૂઆત થઈ હતી. આજે રોજના 50,000 બોક્સ બને 2x4ના. તો અહીંયાથી અહીંયા પહોંચ્યા છે, તો અહીંયાથી ક્યાં પહોંચશું એ તો આવનારો સમય બતાવશે. પણ એના માટે આજના આંટરપ્રિન્યોર જે છે, આજના જે ઉદ્યોગ સાહસિકો જે છે, એ જલ્દી ટેકનોલોજીને એડોપ્ટ કરી અને ટેકનોલોજી સાથે મેચ થઈ, સમય સાથે મેચ થઈ અને આગળ ને આગળ વધી રહ્યા છે. હા, બધા વધે એવું જરૂરી નથી. કદાચ મે બી એવું પણ બની શકે કે 700 કારખાના છે તો 700માંથી 500 પણ થઈ શકે. તો તમને કદાચ મગજમાં ક્વેશ્ચન આવશે કે 500 થાય તો પ્રોડક્ટ ટર્નઓવર કેમ મોટું થશે, એવો આવશે સ્કેલ. તો એના માટે જરૂરી નથી કે નંબર ઓફ યુનિટ વધારે હોય, નંબર ઓફ પ્રોડક્શન. તમારી પ્રોડક્ટ કદાચ આમાં કાંઈ નવું ઇનોવેશન લાવી કરીને સારી હાઈ વેલ્યુએડ પ્રોડક્ટ બનાવી. એક પ્રોડક્ટ છે તો 20 રૂપિયા ફૂટ બનાવે છે, તો સિમ્પલો 200 રૂપિયાની ફૂટે ટાઇલ્સ બનાવે. તો કદાચ આવનારા ટાઈમમાં સિમ્પલો જેવી કદાચ 50 કંપની બીજી પણ હોઈ શકે આરામથી. તો ક્યાંક ને ક્યાંક મને આવી સંભાવના દેખાય છે કે આવનારો ટાઈમ જે છે એ આપણે પહેલાં ચાઇના સાથે કોમ્પિટ કર્યું, ચાઇના સાથેથી આપણે શીખા વોલ્યુમ ક્વોન્ટિટી બેઝ. હવે ઇટલીને આપણે ટાર્ગેટ કરીને ઇટલીમાંથી શીખીને આપણે ક્વોલિટી, ટેકનોલોજી, સસ્ટેનેબિલિટી આવું બધું આપણે શીખીને અને ધીમે ધીમે આ જે ટ્રેડ છે ને આગળ જતો જાય છે. અને ટાઇલ્સ જ્યાં સુધી માણસ જન્મવાનું બંધ નહીં થાય ત્યાં સુધી ટાઇલ્સ વેચાવાની જ છે. બરાબર. માણસ જન્મ છે, 20 વર્ષનો થશે, 25 વર્ષનો થશે, લગ્ન કરશે, નાનો પરિવાર હશે, પરિવાર ડિવાઇડેશન થશે એટલે મકાનની જરૂર પડશે, મકાનની જરૂર પડશે એટલે ટાઇલ્સની જરૂર પડવાની જ છે. તો એ ટાઇલ્સ કોઈ દિવસ બંધ નથી થવાની. હા, પ્રોડક્ટમાં ફેરફાર આવી શકે. અત્યારે તો મને નથી લાગતું, અમારી જનરેશન, મારી આજે હું જ્યાં સુધી કાર્યરત છું ત્યાં સુધી તો મને એવું નથી લાગતું કે કાંઈ ફેરફાર આવશે. કેમ કે અત્યારે ટાઇલ્સનું અમે જે સુધી જોઈ હતી ત્યાં 100-3200ની ટાઇલ્સ એટલે મોટા મોટી સાઇઝ આવી ગઈ. વિટ્રીફાઈડ 15 mm, ફૂલ બોડી 20 mm. અત્યારની જે લેટેસ્ટ આજના યુગમાં જે જરૂરિયાત છે એટલે લેટેસ્ટ જ છે. તો કદાચ આવનારા સમયમાં કાંઈક બીજું પણ એડિશનલ આવી શકે, ટેકનોલોજી ચેન્જ નવી આવી શકે. પણ ટાઇલ્સ વેચાવાની છે. ઓકે, ઇન્ડસ્ટ્રીની સરકાર પાસેની અપેક્ષા. ઇન્ડસ્ટ્રીની સરકાર પાસેથી અપેક્ષા વાત કરી તો એક દીકરાની બાપ પાસેથી અપેક્ષા કોઈ ખૂટતી જ નથી. એવી રીતે આજે ઉદ્યોગકાર છે તો એક દીકરા તરીકે સરકાર પાસે હર હંમેશા અપેક્ષા જ રાખતો હોય કે સરકારશ્રી અમને ઘણું બધું આપે, અને સરકાર આપે જ છે. આપણે એવું નકારી ન શકાય કે સરકારશ્રી નથી આપતી. જો તમને વાત કરું, મેં તમને કીધું કે ડેવલપમેન્ટ, તો ખાલી ડેવલપમેન્ટ થયું એમાં કાંઈ આપણું એકનું યોગદાન નથી. એમાં ક્યાંક ને ક્યાંક સરકારશ્રીનું યોગદાન છે, સરકારનો સહયોગ છે, બેન્કિંગનો સહયોગ છે, હરેક વ્યક્તિનો સહયોગ છે. સરકારે માનો કે મારે કારખાનું કરવું છે, સરકારે અહીંયા પાવર હાઉસ ઊભું ન કર્યું, 66 kV ઊભું ન કર્યું, તો મારું કારખાનું ક્યાં જ થશે? પાવર હાઉસ છે, મારે કારખાનું કરવું છે, જમીન લીધી, મેં જમીન લીધી, સરકાર બિનખેતીના નિયમમાં કાંઈક ફેરફાર કરી નાખે, બિનખેતી ન કરે તો શું કરવું? તોય ન થાય. બધું થઈ ગયું, બિનખેતી થઈ ગઈ, ને બેન્કિંગ માટે આપણે લોન માટે બેંકમાં ગયા, બેન્કિંગ લોન આપવાનું બંધ કરી દે તો શું થાય? કારખાનું થાય? ન થાય. બધું થઈ ગયું, માણસો ન હોય તો તમારી જમીન લેવાઈ ગઈ, ઇલેક્ટ્રિક આવી ગયું, બિનખેતી થઈ ગયું, લોન થઈ ગઈ, માણસો ન હોય તોય નથી થતું. એટલે કોઈ પણ એક ઉદ્યોગ કરવા માટે અથવા તો કોઈ પણ એક વસ્તુ, આજે આપણે રોટલી બનાવી હોય તો એનો ઘઉંનો લોટ હોય તો એમાંય તેલ અને મીઠું ને પાણી નાખી ત્યારે લોટ બંધાતો હોય, પછી એને વેલણાથી વળીને પછી ગેસ ઉપર તપાવો ત્યારે રોટલી બનતી હોય. તો એવી રીતે કોઈ પણ વસ્તુને બનવા માટે સિંગલ હેન્ડેડ કાંઈ થતું નથી. એટલે સરકારશ્રીનો એ ઉદ્યોગમાં અને ડેવલપમાં ખૂબ મહત્ત્વનો ફાળો છે જ, પણ એ હિડન છે. ઘણા ખરાને દેખાય છે, ઘણા ખરા નથી દેખાતો. પણ એક હજી સરકારશ્રી પાસેથી અમે એક નવી અપેક્ષા રાખી કે આપણે મોદી સાહેબનું જે વિઝન છે
આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદીનું જે 2047માં આપણા જે 100 વર્ષ આપણી આઝાદીને થાય ત્યારે આપણે નંબર 1 જે આપણે અર્થતંત્ર ઉપર આવવાનું જે સાહેબનું વિઝન છે એના ઉપર અત્યારે મોદી સાહેબ કામ કરે છે અને મોદી સાહેબના વિચારને તો ભાઈ સલામ કરવી જ પડે, એમાં તો કાંઈ કહેવાતું નથી. તો એ મોદી સાહેબના વિઝનને જો સાર્થક કરવું હોય તો એમાં MSME નાના ઉદ્યોગકારોનો મહત્ત્વનો કોન્ટ્રીબ્યુશન છે અને સરકારે અત્યારે એમાં ખાસ કરીને મોદી સાહેબે MSMEને બહુ મોટું અત્યારે ઇમ્પોર્ટન્સ આપ્યું છે. તો હજી આવનારા ટાઈમમાં હજી તો 2047 ઘણી બધી વાત છે. હું માનું તો 2047 પહેલાં આ બધું પ્રાપ્ત થઈ જશે મને એવું લાગે, આના ગતિ અને આના વિઝનથી આવેલા તો. કેમ કે અત્યારે હમણાં રિસન્ટલી આવશે વાઇબ્રન્ટ આવે છે, તો આવા વાઇબ્રન્ટ જેવા ઘણા બધા સરકારશ્રીમાંથી MSME માટે ઘણા બધા સેમિનારો થતા હોય છે, MSME માટે ઘણી બધી સ્કીમો આવતી હોય છે. તો નાના ઉદ્યોગકારોને મોટા બનાવવા માટે, એને પ્રેરણા ઉત્સાહિત કરવા માટે સ્કીમો આવે છે, સ્કિલ ડેવલપમેન્ટ સ્કીમો આવે છે, ઘણી બધી સરકારી સ્કીમો આવે છે અને ઘણા બધા સેમિનાર થાય છે. તો આવું ને આવું સરકારશ્રી તરફથી કાંઈક હજી વધારે થયા રાખે અને ઉદ્યોગકારોને એમને જે ઉદ્યોગની જે વિકાસની જે ગતિ છે એ વિકાસની અંદર કેવી રીતે સ્પીડ પકડાવી શકાય કોઈ વિના અડચણે કે બમ્પ વગર, એવું સરકારશ્રી તરફથી એક વલણ આવે અને નવી કોઈ એવી જાહેરાતો આવે એ જ અપેક્ષા રાખી સરકાર પાસેથી. અનુભવની એક વાત હું ખાસ કરું તો જે આપણે મારી જે જર્નીની તો આપણે વાત કરી કે ભાઈ બહુ સામાન્ય હીરા ઘસતા અહીંયાથી અહીંયા હું પહોંચ્યો છું. તો એમાં ઘણી બધી વસ્તુ કાંઈ હું અત્યારે કહેવા બેસું તો એ એટલો સમય નથી ને એમાં બધાને રસાઈ ન હોય. તો મારી પર્સનલ સ્ટોરી છે ભાઈ, અને મેં કાંઈ સિંહ મરી એવું કાંઈ નથી કે હું અંબાણી થઈ ગયો એમ, પણ હું એક અત્યારની નવી જનરેશનને પ્રેરણા મળે એના માટેથી આજે થોડી ઘણી મેં વાત કરી કે ભાઈ મન હોય તો માંડવે જવાય, કાંઈ નહોતું તોય તમારે જે ધારો હોય તમે કરી શકો છો, એના માટે તમારે મહેનત કરવી પડે, ઈમાનદારી, નૈતિકતા આ બધું કરીને પછી જે સમાજ સેવા કે સોશિયલ એક્ટિવિટી કે વોટ એવર તમે જે કરતા હોય એના માટે ઘણા બધા. એટલે એ એક વાત થઈ ગઈ. હવે મારો એક મહત્ત્વનો પોઈન્ટ, કદાચ મને ઘણા બધાએ પૂછ્યું છે એમ, ઘણા બધા એનો મને એક પ્રશ્ન હતો કે ભાઈ તમે એક્સપોર્ટમાં, આજે એક્સપોર્ટમાં એ જે બ્લુ ઝોન, અને હું એ પર્સનલ વાત કરું, હું પોતે એક્સપોર્ટ જોઉં છું, હવે નથી જોતો પણ મેં આ બધું મારી જાતે મેં ઊભું કર્યું છે. તો એક્સપોર્ટે મેં મારી જાતે આખું માર્કેટ મેં ડેવલપ કર્યું, તો એના માટે મેં ઘણો બધો સંઘર્ષ કર્યો, એમ નથી થયું એમ. તો હું એક મારો અનુભવ શેર કરીશ બધા કે કેવી રીતે થયું એમ. તો જ્યારે 2015માં જ્યારે મેં આ જે ફેક્ટરી ચાલુ કરી બ્લુ ઝોન, એ ટાઈમમાં હું માનું ત્યાં સુધી અમે લગભગ અમારા જેવડી કોઈ ફેક્ટરી હતી નહીં. ઓકે. 2015માં અમારા જેવડી એક બે કદાચ અમારી હારે એક બે ફેક્ટરી ચાલુ થઈ હતી મને જે ખ્યાલ છે ત્યાં સુધી, પ્રોડક્શન સ્કેલમાં. ઓકે. તો અમે એક જ હતા ત્યારે મોટા. ત્યારે કેવડું સ્કેલ જ શરૂ? ત્યારે અમે 220 મીટરની કિલન હતી ને 11,000 બોક્સ અમે ત્યારે મતલબમાં બહુ મોટા કહેવાતા 11,000 એટલે. તેથી જે જૂના બધા મતલબમાં વાત કરીએ એમાં તો આપણે એમાં બધા જૂના યુનિટ આવી જાય તો જેટલા હતા એ, કેમ કે એ જે તે ટાઈમની ટેકનોલોજી, આપણે થોડાક નવી ટેકનોલોજીમાં આવ્યા હતા તો એ બધા 4-5 હજાર બોક્સ બનાવતા, અમે 11-12 હજાર 10,000 બોક્સ બનાવતા, એ અમે એવા ટાઈમમાં આવ્યા તો ત્યારે અમે મોટા હતા. તો સ્વાભાવિક છે કે જેટલું જાજુ નીકળે એટલું જાજી મહેનત કરવી પડે વેચવા માટે. તો અમે પહેલાં તો સોલ્યુબલ સોલ્ટ નેનો બનાવતા, પછી અમે એમાં હારે ટ્વિન ચાર્જ અત્યારે એક પ્રોડક્ટ નવી આવી હતી એ પણ કાઢવાનો વિચાર કર્યો, પણ અમે જીવીટીમાં અમે ઇમ્પોર્ટન્સ આપ્યું. ભાઈ મેં તમને કીધું કે અમને બે ભાઈને શોખ, મને જેમ શોખ એમ મારો ભાઈ શોખીન, એને આમ ડિઝાઇનિંગનો ને એવું બધું પહેલેથી ડેવલપમેન્ટનો આમ એનું માઇન્ડ થોડુંક એ ટાઈપનું હોય, મારું ન હાલે એમાં. અને એટલે એ શોખથી આ બધી વસ્તુના વિચાર તમને પહેલાં તમને ખુદને ખબર પડતી હોય તો તમે કંઈક કરી શકો ને, એટલે આપણા અંદર વિચાર હોય તો જ કરી શકી. તો એ જ અમને ત્યારે એવું લાગ્યું ભાઈ આપણી માસ્ટરી છે ને એ એક આપણી ડિઝાઇનિંગમાં શોખ છે, આપણને ક્વોલિટી બનાવવાનો, સારું કંઈક બનાવવાનો, તો એ બનાવીએ આપણે એમ. તો અમે સારું બનાવ્યું, તો સારું ત્યારે એમ બધી 2x4 એટલે મોટી પડતી સાઇઝ 2x2 બનાવતા, તો હજી જીવીટીની એટલી બધી માણસોને અવેરનેસ નહોતી, કેમ કે આપણું દેશી કલ્ચર અને આ બધી આપણે ગામડામાં વડાવાળી, તો ત્યારે ડબલ ચાર્જ બહુ સારી હાલતી. ઓકે. તો હવે જીવીટી અમે બનાવવાનું ચાલુ કર્યું. જીવીટીનું અહીંયા માર્કેટ નહીં, કેમ કે જે જાય એટલે એમ કે ભાઈ અમારે તો ડબલ ચાર્જ જોઈએ, જીવીટી નાખી તો એમાં, અને તેથી ડબલ ચાર્જવાળા કદાચ એવું કહેતા કે ભાઈ ડબલ ચાર્જ એટલે અમારી લાઈફ લોંગ પ્રોડક્ટ છે અને એમાં નો સ્ક્રેચ આવે, અને જીવીટી ગ્લેસથી બને એટલે એમાં સ્ક્રેચ આવે, એવા પ્રશ્નો આવે, એટલે એ કદાચ એવું કહેતા કે જીવીટી નાખો તો લીટા થાય, એટલે અહીંયા અમારો માલ વેચવામાં તકલીફ પડે. અને અમારો એક ગોલ ફિક્સ હતો કે ભાઈ જે કાંઈ કરીને એ ડાયરેક્ટ જ કરવું, એ તો મારો નાનપણથી ગોલ છે. ઓકે. કોઈ પણ ના વિચાર મારા એવા એમ કે જે કાંઈ કરવું એ આપણે જ કરવું એમ.
કોઈના ભરોસે નહીં. એટલે માર્કેટે આપણે નક્કી હતું ભાઈ માર્કેટે આપણે જાતે જ કરવું, આપણે કોઈ ટ્રેડિંગ કે કોઈ મર્ચન્ટને માલ નથી દેવો. સમજાઈ ગયો. તો માર્કેટ કરવું તો આ ઇન્ડિયામાં આવડું મોટું પ્રોડક્શન કાઢી તો અહીંયા તો વેચાય નહીં. પછી એક્સપોર્ટમાં તેથી આપણને કાંઈ ગયેલા 1-2 કન્ટ્રી હું ફરેલો પહેલાં, ચાઇનાની અહીંયા ઇટલી ગયો તો એકાદી વાર. પછી મેં હિંમત કરીને અને મેં કીધું એમ પહેલાં એક્સપોર્ટવાળો મેનેજર રાખી તો મેનેજર દોડે, પણ એ કાંઈ કરવું નહોતું ભાઈ, મારે નક્કી થતું મારે ડાયરેક્ટ જ કરવું એમ. એટલે મેં સૌથી પહેલાં યુરોપના વિઝા લીધા, શેન્જન વિઝા. ઓકે. શેન્જન વિઝા લઈને હું કેટલોગ ને સેમ્પલ નાખીને મોટી બેગ ભરીને સેમ્પલ નાના પીસ લઈ ગયો, કેટલોગ લઈ ગયો. અહીંથી જોયું કે ભાઈ કઈ કન્ટ્રીમાં, એટલે 2-4 કન્ટ્રી રેન્ડમલી લીધી ને ગયો અહીંયા. પહેલાં હું બીતો હતો કેમ કે મારું ઇંગ્લિશ એટલું બધું પાવરફુલ નહોતું જે તે ટાઈમે. 10 ભણેલા એટલે કાંઈ ભણતરે કાંઈ ગ્રેજ્યુએશન એટલે કાંઈ એજ્યુકેશન એ ન કહેવાય, થોડું ઘણું નોર્મલ આવડતું એમ. એટલે પહેલાં બીક લાગતી કે ભાઈ હવે આપણે ભણ્યા નથી, હવે અહીંયા જઈને ઇંગ્લિશમાં એની શું વાત કરવી, થોડુંક ટફ લાગતું. પણ પછી તો હિંમત થઈ ભાઈ, કીધું દેખા જાય કે હું સાહસિક પહેલેથી ખરા એમ, જવા દેને કીધું ભાઈ નહીં તો આવતા રહેશું. ગયો જઈને જોયું પછી ખબર પડી ભાઈ આપણે તો ખોટો ટાઈમ બગાડ્યો, ઇંગ્લિશ તો જરૂર જ નથી અહીંયા. હવે યુરોપિયન કન્ટ્રીમાં અમુકને ઇંગ્લિશ કોકને જ આવડતું હોય, દરેક કન્ટ્રીમાં તમે જાઓ તો એનાથી બીવાની જરૂર નહોતી. અત્યારે આટલી બધી ઇઝી કનેક્ટિવિટી ફ્લાઇટોની નહોતી, ઇઝી અવેલેબિલિટી વિઝાની એ નહોતી, અને આટલા ઓપન માઇન્ડેડ માણસો નહોતા કે જલ્દી ટ્રાવેલ. આજે હું પહેલી વખત ફોરેન ગયો તો મારા છોકરા તે નાના હતા પરિવાર તો એને ચિંતા થતી. આથી 15-20 વર્ષ પહેલાં ફોરેન જાઉં તમે તો 10 વર્ષ પહેલાં તો ચિંતા થતી એમ. હવે આ તો બધું ઇઝી થઈ ગયું. તો અહીંયા ગયા પછી નો ડાઉટ કે માર્કેટમાં એ લોકોને જરૂર હતી, રાઈટ ટાઈમે ગયા. આપણા ભાવ તેથી કમ્પેર ટુ ઇટલી, બધા ઇટલીથી ઇમ્પોર્ટ કરતા, ચાઇનાથી થોડું ઘણું ઇમ્પોર્ટ કરતા, તો એની કમ્પેરિઝનમાં આપણો ભાવ થોડોક નીચો જાજો હોય તો સારું એવું રિઝલ્ટ મળ્યું. પછી તો કે ને એક વખત તમે સક્સેસ થાવ એટલે પછી ઓટોમેટિક તમારો ઉત્સાહ વધતો જાય. તો આ એક નવી જનરેશનને અત્યારે ખાસ, નવી જનરેશન અત્યારે ફરવામાં તો કાંઈ બાકી જ નથી, પણ તમારે આજે હું એમાં સક્સેસ ગયો પહેલી ટ્રીપમાં, તો હું લગભગ પહેલી ટ્રીપમાં જ કંઈક 150-200 કન્ટેનરના ઓર્ડર લઈને આવ્યો હતો. તેથી ઉધારી કાંઈ હતું જ નહીં, 30% એડવાન્સ, 70% લોડિંગ ટાઈમે એમ. તો એ બહુ સારું રિઝલ્ટ હતું. પછી ધીમે ધીમે બીજી ટ્રીપ ને ત્રીજી ટ્રીપ ને પછી તો ફાવટ આવી ગઈ એમ કે ભાઈ હવે આવી રીતે વેપાર થાય. એક વેપારની આપણને પેલું કીધું ને રાઈટ ટ્રેક જોઈ, તો એ ટ્રેક મળી ગયો અને પછી એના ઉપર જ આપણે આગળ વધ્યા ગયા. એમ કરતાં આજની તારીખમાં અમે એઝ એ બ્લુ ઝોન અરાઉન્ડ દુનિયાના 80થી ઉપર કન્ટ્રીમાં મેં એક્સપોર્ટ કરેલું છે. અને હું પોતે પર્સનલી લગભગ 40 કન્ટ્રીમાં ફરેલો છું. આજે વાત કરું તો ઇટલીમાં કે સ્પેનમાં કે અમેરિકા, બીજી કન્ટ્રીઓ નંબર ઓફ વાર જે ગણી તો ઘણી બધી વખત એમ. એટલે આ બધું એક અનુભવનો નિચોડ છે કે જે રીતે ટાઈમે ઇંગ્લિશ બોલતા નહોતો આવતું, આજે તો કોઈ પણ કન્ટ્રીમાં જવું હોય તો કાંઈ હવે બધું ઇંગ્લિશ ફાવે. એટલે કાંઈ દરેક કન્ટ્રીની અલગ અલગ મેન્ટાલિટી હોય, નેચર અલગ અલગ હોય, એની સિસ્ટમ અલગ અલગ હોય. તો હવે એ બધું આપણને ખબર પડી ગઈ કે આ કન્ટ્રીમાં જવું હોય તો આવું ત્યાં ટાઈપનો મેન્ટાલિટી છે, આ ટાઈપનો ત્યાં નેચર છે, આ ટાઈપનો વેધર છે. એટલે એના ઉપરથી શીખતા ગયા. જિંદગીમાં છેલ્લા શ્વાસ સુધી શીખવાનું કોઈ દી પૂરું થતું નથી. હા, તમારે ન શીખવું હોય તો ગમે ત્યારે બંધ કરી શકો. બાકી લર્નિંગ જે છે ને એ એન્ડ ઓફ ધ ટાઈમ. સક્સેસ શબ્દ બહુ ઇઝી છે બોલવામાં, પણ એ સક્સેસ તમે જુઓ ને એટલો ઇઝી નથી. સક્સેસ એટલે એ શબ્દની પાછળ જ એટલો ભાર છે. તમે જુઓ સક્સેસ પેલું 2 શબ્દ ઇઝી છે, પાછળનું સક્સેસ. એ સક્સેસ જે રહ્યું ને એ સક્સેસનો એન્ડ કે જે છેલ્લા 2 શબ્દ એ જેટલું અઘરું હોય ને બોલવામાં, નાનું છોકરું બોલતા શીખે ને એને સક્સેસ બોલતા ન આવડે. હા, બરાબર. ઘણા મોટાને નથી આવડતું. એટલે સક્સેસ જેટલું બોલવું અઘરું ને એટલું સક્સેસ થવું ને એના કરતાં પણ અઘરું છે. તો એ સક્સેસ થવા માટે તમારે તમારા જીવનના તમારા ટાર્ગેટ, તમારા લક્ષ્ય અને તમારા વિચાર એ બધાય સાથે લઈને તમારે આગળ વધવું પડે. અને પછી એમાં જેમ આપણે આગળ વાત કરી કે મહેનત ને નસીબ ને બધું, ત્યારે સક્સેસતા મળે છે. સક્સેસતા મળ્યા પછી એ એક તમારો સર્ટન પોઈન્ટ આવ્યો, એ પછી તમે જો એને કહેવાય ને મેનેજમેન્ટ કરી અને જો તમે એને કેળવી ન રાખો, બરાબર, તો એમાંથી ડાઉન જતા વાર નથી લાગતી. ઘણાને આપણે જોયા છે.
ખૂબ મહેનત કરી અને આગળ આવ્યા, બાપ દાદાએ મહેનત કરી, પેઢી વહી ગઈ, આગળ મહેનત કરીને આગળ આવ્યા, ટોપ ઉપર બેસી ગયા અને એને સક્સેસતા તો મળી ગઈ. હા. પણ એ સક્સેસતા મેળવવા માટે એને પાછળની પેઢીએ અથવા તો એને પોતે કેટલું યોગદાન દીધું એને જોયું નહીં, અને એ સક્સેસતાને બેલેન્સ ન કરી શકા, એને પચાવી ન શકા. આપણે કહીને કે પચાવી ન શકા, એ પચાવી ન શકે તો એને વાર લાગતી નથી ડૂબતા. સાચો. ઘણા ધરાંગથી નીચે વયા ગયા. એટલે મારું જે આ સૂત્ર રહ્યું ને કે નેવર ક્વિટ, એના ઉપર એ એક જીવનનો, આ મારું પોતાનું બનાવેલું, કોઈ આપેલું નથી આ. એટલે હું આના ઉપર બિલીવ કરું. બરાબર. કે ભાઈ જિંદગીમાં કોઈ દિવસ હાર માનશો નહીં. હા. હાર માનશો તો તમે ઊભા રહી જશો. એક વખત ઊભા થયા, પડ્યા, ઠેસ વાઈ ગઈ, એના પાટાપિંડી કરી વળી પાછા તમે ઊભા થઈને હાલવો ચાલો, તો જીવનમાં આજે શીખવાનું આવ્યું એટલે એમાં બધું આવી ગયું. હાર ન માનો એટલે સતત તમે આ પ્રયત્નો કરતા જાઓ, શીખતા જાઓ અને ચડાવ ઉતાર પાર કરતા જાઓ એટલે સક્સેસતા ઓટોમેટિક આવી જશે. ટૂંકમાં ગતિસ્ત્વમ તમેકા ભવાની, અર્થાત ચાલતું રહેવું એ જ જીવન છે. બસ. અને એ જ સફળતા છે, એવું આપણે કહી શકીએ. એન્ડ થેન્ક યુ સો મચ મનોજભાઈ, ખૂબ અમારી સાથે જોડાવા માટે. આજે આપણે સેશન લીધું એમ મારાથી કાંઈ વધારાનું કે કાંઈ ખોટું એવું કાંઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો. તો બસ એ તત્પરતાને અલ્પવિરામ મૂકીને અમે પણ આપની વચ્ચેથી વિરામ લઈએ છીએ. આવતા એપિસોડમાં સિરામિક પહેલાં, આજે અને પછીની વાત સાથે ફરી પાછા આપણે મળીશું. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે, એન્ડ થેન્ક યુ સો મચ મનોજભાઈ અમારી સાથે જોડાવા માટે.